નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય છે એનો આજે ત્રીજો પિરિયડ છે. એમાં આપણે સ્વાધ્યાય 8.1 ની શરૂઆત કરીએ. ક્લાસ નંબર 3. તો જો ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે, ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો AB बराबर 24 सेंटीमीटर, BC बराबर 7 सेंटीमीटर. तो नीचेना गुणोत्तरનું મૂલ્ય શોધો. sin A cos A sin C cos C એમ ચાર મૂલ્ય શોધવાના છે. પણ સૌથી પહેલા તો પાયથાગોરસની મદદથી કાટકોણ ત્રિકોણની જે બાજુનું માપ શોધવાનું હોય, ઘટતું હોય તે શોધી કાઢવાનું. તો ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે માટે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. તો ખૂણો B કાટખૂણો તો 80 કર્ણ થશે. બાકીની બે બાજુ એટલે AB અને BC, તો AB અને BC ના વર્ગનો સરવાળો. તો AB ની લંબાઈ આપી છે 24, BC ની લંબાઈ 7. 24 નો વર્ગ એટલે 24 ગુણ્યા 24 576 આવે. 7 નો વર્ગ એટલે 49. હવે આ બેનો સરવાળો કરો તો બેનો સરવાળો 625. 6 ને 9 15 5 વધી પડી 1, 7 ને 8 ને 4 12 2 વધી પડી 1, 5 ને 6 625. તો 80 બરાબર 625 નું ધન વર્ગમૂળ 25. તો 80 બરાબર 25 સેન્ટીમીટર આપણે લેવાના થાય. તો આ 80 નું માપ આપણને 25 મળશે. હવે આપણે પહેલા પ્રશ્નમાં sin A cos A મેળવવાના છે. તો પહેલા sin A જોઈએ. sin A, તો sin નું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ. અહીંયા A છે એટલે આપણે શું લખશું? ખૂણા A ની સામેની બાજુ છેદમાં કર્ણ. તો ખૂણા A ની સામેની બાજુ એટલે BC અને કર્ણ એટલે AC. BC નું માપ 7 અને AC નું માપ 25. તો sin A નું મૂલ્ય 7/25 થાય. ત્યાર પછી cos A, તો ખૂણા A ની પાસેની બાજુ છેદમાં કર્ણ. ખૂણા A ની પાસેની બાજુ તો AB અને કર્ણ એટલે AC. તો AB નું મૂલ્ય 7 અને AC નું મૂલ્ય 25. 7/25. તો sin A cos A બંને મળી ગયા. હવે આપણે બીજો પ્રશ્ન લઈએ. તો બીજા પ્રશ્નની અંદર આપણને sin C અને cos C મેળવવાના કીધા છે. તો પહેલા આપણે sin C લઈએ. તો અહીંયા C છે, તો ખૂણા C ની સામેની બાજુ છેદમાં કર્ણ. તો ખૂણા C ની સામેની બાજુ, આ ખૂણો C એની સામેની બાજુ AB આવે અને કર્ણ, તો કર્ણ AC આવે. તો AB, તો AB 24 છે અને AC 25 છે. તો 24/25 થશે. પછી cos C મેળવવા છે. તો અહીંયા C ખૂણા માટે લેવાનું. ખૂણા C ની પાસેની બાજુ છેદમાં કર્ણ. તો ખૂણા C ની પાસેની બાજુ BC અને કર્ણ, તો કર્ણની કિંમત 80. તો BC બરાબર 7 અને કર્ણ AC બરાબર 25. તો 7/25 થાય. બરાબર. ખૂણાના મૂલ્ય તમે જુઓ, sin A નું મૂલ્ય અને cos A નું મૂલ્ય બે સરખું આવે. cos A અને sin A બેનું મૂલ્ય સરખું આવે. એટલે ખૂણા બદલાવાથી sin અને cos ના મૂલ્ય પણ બદલાઈ જાય છે. આમાં ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે sin માટે ભલે sin અપન કર્ણ સામેની બાજુ છેદમાં કર્ણ થાય, પણ એ આના ખૂણો અગત્યનો છે. જો એક ખૂણો લેવામાં આવે તો સામેની બાજુ છેદમાં કર્ણ લો તો 7/25 આવે. પણ
જો C ખૂણો લેવામાં આવે તો 24/25 આવે। એટલે ખૂણાને ખાસ અગત્યનું ધ્યાનમાં લેવાનું છે સૂત્ર લખતી વખતે, એટલે આપણને તે મૂલ્ય મળી જશે। આ પ્રશ્ન નંબર 2 ની અંદર આકૃતિની અંદર કિંમતો આપી દીધી છે અને આપણને આ મૂલ્ય શોધવાનું કીધું છે। તો આપણે પાયથાગોરસની પદ્ધતિથી આમાં QR નથી આપ્યો તો પહેલા આપણે QR મેળવી લઈશું। ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો છે। તેમાં પાયથાગોરસનું સૂત્ર લઈએ તો કર્ણનો વર્ગ, કાટખૂણો Q છે તો કર્ણ PR આવે તો PR નો સ્ક્વેર બાકીની બે બાજુઓના વર્ગનો સરવાળો એટલે કે PQ નો સ્ક્વેર વત્તા QR નો સ્ક્વેર। તો PQ 12 છે તો 12 નો સ્ક્વેર, QR તો QR એમને શોધવાના છે અને PR 13 છે તો 13 નો સ્ક્વેર। તો 13 નો સ્ક્વેર 169 થાય, 12 નો સ્ક્વેર એટલે 144 આવે અને QR સ્ક્વેર એમને। તો QR શોધવાના છે એટલે આખે આખું પદ આપણે ડાબી બાજુ લખીએ અને 169 છે ને આપણે જમણી બાજુ લખીએ। તો QR નો સ્ક્વેર બરાબર 169 - 144। તો આ બેની બાદબાકી કરો તો બાદબાકી 25 આવશે। બંને બાજુ વર્ગમૂળ કાઢો તો 25 નું વર્ગમૂળ 5 અને QR સ્ક્વેર નું વર્ગમૂળ QR તો 5 સેન્ટીમીટર થશે। જે બાજુ ઘટતી હતી એનું માપ આપણને મળી ગયું 5 સેન્ટીમીટર। હવે આપણે tan p cot r શોધવું છે તો પહેલા tan p શોધી કાઢીએ। tan p તો p tan એટલે શું તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, પણ p ખૂણા માટે તો અહીંયા આપણે લખશું p ખૂણાની સામેની બાજુ છેદમાં ખૂણા p ની પાસેની બાજુ। તો ખૂણા p ની સામેની બાજુ કઈ તો ખૂણા p ની સામેની બાજુ QR આવે। ખૂણા p ની પાસેની બાજુ કઈ તો એ PQ આવશે। તો QR 5 અને PQ 12। તો tan p નું મૂલ્ય 5/12। પછી આપણે cot r જોઈએ છે તો cot r બરાબર તો cot એટલે શું તો tan નો વ્યસ્ત થાય પણ સૂત્રના સ્વરૂપમાં જોઈએ તો tan માં સામેની બાજુ છેદમાં પાસેની બાજુ આવે તો cot માં પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, પણ કોની r ખૂણા r ખૂણાની પાસેની બાજુ છેદમાં r ખૂણાની સામેની બાજુ। તો r ખૂણાની પાસેની બાજુ કઈ તો r ખૂણો તો આ એની પાસેની બાજુ તો પાસેની બાજુ QR। તો જો cot r બરાબર ખૂણા r ની પાસેની બાજુ છેદમાં ખૂણા r ની સામેની બાજુ ખૂણા r ની પાસેની બાજુ એટલે QR, ખૂણા r ની સામેની બાજુ તો ખૂણા r ની સામેની બાજુ PQ। તો QR નું માપ 5 સેમી અને PQ નું માપ 12 સેમી। હવે આપણે મૂલ્ય શોધવાનું છે tan p cot r। તો tan p 5/12 છે અને cot r પણ 5/12 છે। તો 5/12 પ્લસ ઓર માઈનસ છે એટલે ઉડી જશે એટલે જવાબ 0 આવશે। બરાબર, તો આવી રીતે tan p cot r ની કિંમત 0 મળશે। તો હવે ત્રીજો પ્રશ્ન જુઓ, sin a 3/4 તો cos a અને tan a ની ગણતરી કરો। તો જુઓ સૌથી પહેલા sin a નું સૂત્ર મૂકીએ। હવે a ખૂણા માટેનું કીધું છે એટલે મતલબમાં a ખૂણો કાટખૂણો તો નથી, તો
તો એ ખૂણો ઉપર બતાવીએ, બી ખૂણો કાટખૂણો બતાવીએ, સી લઘુકોણ બતાવીએ. એ અને સી આવી રીતે લેવાય, નીચે એ લો તો ઉપર એ લો. હવે sin a નું સૂત્ર છે ખૂણા a ની સામેની બાજુ છેદમાં કર્ણ. તો આપણે આકૃતિમાં જોઈએ તો ખૂણા a ની સામેની બાજુ કઈ? તો ખૂણો a છે, એની સામેની બાજુ BC અને છેદમાં કર્ણ. તો કર્ણ કોણ? તો કર્ણ AC. એટલે sin a BC upon AC આવે. પણ રકમમાં sin a બરાબર 3/4 આપેલા છે. તો sin a ની કિંમત 3/4. હવે આપણે અહીંયા એકાંતર પ્રમાણ લઈએ. આ AC છે અને 3 ની જગ્યાએ 3 છે અને AC ની જગ્યાએ. તો AC છેદમાં 4 અને BC છેદમાં 3. તો એની બરાબર k ધારી લેવાના. તો એનો અર્થ એવો થયો AC ના છેદમાં 4 એની કિંમત k અને BC ના છેદમાં 3 એની કિંમત પણ k. તો AC બરાબર 4 અને k નો ગુણાકાર 4k, BC બરાબર 3 અને k નો ગુણાકાર 3k. તો AC અને BC, આ AC એની કિંમત 4k, BC એની કિંમત 3k એવી રીતે આપણને મળી. તો પણ હજુ આમાં AB આવેલા નથી. તો પાયથાગોરસ થી AB શોધી કાઢવાના. તો પાયથાગોરસ નું સૂત્ર AB² + BC² બરાબર AC², અથવા તો કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. તો AB, તો AB શોધવાના છે. BC, તો BC માં 3k કૌંસનો સ્ક્વેર અને AC, તો AC માં 4k કૌંસનો સ્ક્વેર. તો 4k નો સ્ક્વેર જુઓ 16k². AB² એમને 9k². હવે AB તો શોધવાના છે એટલે આ આખા પદ આપણે ડાબી બાજુ લઈએ. તો AB² + 9k² અને બરાબરની સામે 16k². બરાબર, બંનેની સાઈડ બદલાઈ નાખી અને ડાબી બાજુ અને જમણી બાજુ. હવે આ શોધવાના છે એટલે 9k² સામે લઈએ. તો AB² બરાબર 16k નો વર્ગ - 9k નો વર્ગ. આ બેની બાદબાકી કરો તો 7k નો વર્ગ થાય. તો AB બરાબર 7 નું વર્ગમૂળ √7 k² નું વર્ગમૂળ તો k. તો AB બરાબર વર્ગમૂળમાં 7k આવે. તો હવે આપણે AB, BC ને AC ત્રણે ખબર પડી ગયા. AB નું મૂલ્ય પણ આપણને મળી ગયું 7k. હવે આપણે શોધવાનું શું છે તે જુઓ. cos અને tan પણ એ ખૂણા માટે. તો એ ખૂણા માટે cos નું સૂત્ર છે ખૂણા A ની પાસેની બાજુ છેદમાં કર્ણ. તો ખૂણા A ની પાસેની બાજુ તો AB આવે અને કર્ણ, તો કર્ણ AC છે. તો AB એટલે વર્ગમૂળમાં 7k અને AC નું મૂલ્ય 4k. તો k ઉડી જશે તો વર્ગમૂળમાં 7/4 થાય cos A. તો cos A મળી ગયા. હવે આપણે જોઈએ tan. તો tan માટે જુઓ. તો tan A, તો ખૂણા A માટે tan નું સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો ખૂણા A ની સામેની બાજુ છેદમાં ખૂણા A ની પાસેની બાજુ. તો ખૂણા A ની સામેની બાજુ તો BC આવે. તો અહીંયા BC લખીએ. ખૂણા A ની પાસેની બાજુ AB આવે. તો અહીંયા AB લખીએ. તો BC કેટલા છે? તો BC 3k છે. અને AB કેટલા છે? તો AB √7 × k. તો k અને k તૂટી જાય એટલે 3/√7 થાય. બરાબર, તો આ tan A ની કિંમત થશે. તો આવી રીતે cos અને tan બંનેના મૂલ્ય મળી જશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 જુઓ. પ્રશ્ન નંબર 4 માં 15 cot A બરાબર 8 આપેલા છે.
અને sin a અને sec a મેળવવાના છે. તો અહીંયા તમે 15 cot a બરાબર 8 આપેલા છે. એમાં આપણે cot ને સૂત્રનો કરતા બનાવીએ. તો 8 ના છેદમાં 15 લખાય. તો અહીંયા આપણે એની આકૃતિ જોઈએ કાટકોણ ત્રિકોણની. તો એમાં એક ખૂણા માટે છે એટલે એક ખૂણો એનો લઘુ કોણ હોય. લઘુ કોણ હોય એટલે અહીંયા અથવા અહીંયા બેમાંથી કોઈ એક જગ્યાએ એ બતાવી શકાય. આપણે અહીંયા બતાવીએ બી ખૂણો કાટખૂણો બરાબર, સી ખૂણો લઘુ કોણ એમ લઈએ. હવે જુઓ કોટ નું સૂત્ર શું આવે? તો કોટ નું સૂત્ર આવે ખૂણા a ની પાસેની બાજુ છેદમાં ખૂણા a ની સામેની બાજુ. બરાબર, tan નું સૂત્ર છે એના કરતા ઉલટું, tan માં સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. અને કોટ ની અંદર આ પદ ઉપર આવે અને આ પદ નીચે, એટલે પાસેની બાજુ ઉપર સામેની બાજુ નીચે. પણ એ ખૂણો છે એટલે ખૂણા a ની લખવાની, અહીંયા નીચે પણ ખૂણા a. તો પાસેની બાજુ ખૂણા a ની પાસેની બાજુ કઈ? તો ખૂણા a ની પાસેની બાજુ a. સામે 8/15 એમ જ. પાસેની બાજુ ab, ખૂણા a ની સામેની બાજુ લો તો bc 8/15. એકાંતર પ્રમાણ લઈએ તો ab ના છેદમાં 8 bc ના છેદમાં 15. એકાંતર પ્રમાણ એટલે આ બેનું સ્થાન બદલ કરવાનું. bc ની જગ્યાએ 8 અને 8 ની જગ્યાએ bc, અને એની બરાબર k ધારી લેવાના. તો ab છેદમાં 8 એનું મૂલ્ય k લેવાનું, અને bc છેદમાં 15 એનું મૂલ્ય પણ k લેવાનું. તો ab બરાબર 8k થશે અને bc બરાબર 15k થશે. હવે આપણે ab 8k છે, bc 15k થયા. તો હજુ આપણે ac નથી તો પાયથાગોરસ થી ac મેળવી લેવાનું. તો ત્રિકોણ abc માં ખૂણો b કાટખૂણો છે. તો પાયથાગોરસ નું સૂત્ર લખીએ તો કર્ણ ac થશે અને બાકીની બે બાજુઓ લઈએ તો ab અને bc થશે. તો ac તો શોધવાના છે, ab માં 8k લખવાના અને bc માં 15k લખવાના. 8 નો વર્ગ 64 થાય ઇન્ટુ k સ્ક્વેર, 15 નો વર્ગ 225 થાય ઇન્ટુ k સ્ક્વેર. આ બંનેનો સરવાળો કરો તો સરવાળો 289 k સ્ક્વેર આવે. 4 ને 5 9, 6 ને 2 8, 2 એમ. બંને બાજુ વર્ગમૂળ કાઢો તો 80 સ્ક્વેર એનું વર્ગમૂળ 80 અને 289 નું વર્ગમૂળ 17, k સ્ક્વેર નું વર્ગમૂળ k. તો 80 બરાબર 17k થાય. તો આ 80 પણ આપણને મળી ગયા 17k. હવે આપણે sin a શોધવાના છે. sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. a ખૂણો છે તો શું લખીશું? ખૂણા a ની સામેની બાજુ છેદમાં કર્ણ. તો ખૂણા a ની સામેની બાજુ કઈ? તો ખૂણા a ની સામેની બાજુ bc અને કર્ણ તો કર્ણ ac. તો bc એટલે 15k અને ac એટલે 17k. k અને k ઉડી જાય એટલે 15/17 આ sin a ની કિંમત થશે. પછી આપણે જોઈએ છે sec. અને sec આપણને ખબર છે કોનો વ્યસ્ત છે? cos નો વ્યસ્ત છે. cos નું સૂત્ર કયું? તો પાસેની બાજુ છેદમાં કર્ણ. તો sec નું સૂત્ર ઉલટું થાય, કર્ણના છેદમાં પાસેની બાજુ. a ખૂણો છે એટલે ઉપર તો કર્ણ પણ નીચે પાસેની બાજુ ખરી, પણ કયા ખૂણાની? ખૂણા a ની પાસેની બાજુ. તો આકૃતિમાં કર્ણ જુઓ તો કર્ણ ac છે અને ખૂણા a ની પાસેની બાજુ કઈ? તો ab છે. તો ac ની કિંમત 17k અને ab ની કિંમત 8k. તો k અને k ઉડી જશે એટલે 17/8. તો આ sec a ની કિંમત મળશે. તો આવી રીતે ત્રિકોણમિતિય ગુણોત્તરની કિંમત મેળવી શકાશે.